જય મુરલીધર. આ બેનબાની આવી લાગણી હતી અને અમારા પરેશભાઈ ડેલીએ નતા, પણ આહિરને આંગણે હજી રોટલો છે. બપોરનો ટાઈમ હતો ને ઉમેશભાઈ બારડ જમારે ઘેરે આવ્યા ને આયર તો ઘેર હતા ને, તો બપોરનું જમવાનું ટાણું હતું એટલે મેં ઉમેશભાઈને કીધું કે જમ્યા વગર તો જવાય નહીં, જો જમ્યા વગર જાવ તમારું આયરનું આંગણું મોરું લાગે એટલે તમારે જમીને તો જવું જ પડે. મારે પરેશભાઈ ડેલીએ હતા નહીં અને એ બપોરનો ટાણો હતો અને આઈમાં કે જમ્યા વગર જવાય નહીં. મેં ના પાડી જમવું નહીં તોય પણ કઈ જમ્યા વગર જાવ તો આહિરનો આશરો લાગે. પણ આહિર કોણ ને આંગણે અને આજ ભબકે દીકરી દારો કોણ ઘીને દારે જમાડતા એ મારા પરેશભાઈ આહિર ના હોય દાન આ બે ટેકા લેતાય અને જેથી રાજા ના કરતા રક્ષણ પણ જેને ઘરના કનૈયા દીધા દાનમાં એ એમો રાખ્યો આડીદર બોડીદર માં દેવા તે આતા એના કે આયાર નો એ આવકારો કોઈ દે એ દીધો નથી જાકારો. આ નવગણ ને જેથી એ ભીડો પડીને ત્યારે આ ઉગા દીકરાને કુરબાન બનાયો જ રે કે આ મોરડો આયાર નો છે આવકારો. જય મુરલીધર. આ બેનબાની આવી લાગણી હતી અને અમારા પરેશભાઈ ડેલીએ નતા, પણ આહિરને આંગણે હજી રોટલો છે અને આવકારો છે ને એ સદીઓ માટે અમર રહીએ. હાલમાં ભગવતી રાખે પડકારા. જય મુરલીધર.